આગનું કારણ જાણવા મળ્યું નથી, પણ અંદર એક ડેથ થયેલું છે. હજી બીજાને તપાસ કરે છે ફાયર બ્રિગેડ અને પોલીસ બધા, અને સતત ચાલુ છે કામગીરી. એટલે હવે તપાસના અંતે ખબર પડશે બીજા ડેથ. 3 લોકોની વાત નથી, હજી એકાદ ડેથ થયું છે ને એકાદું હજી અંદર જાણવા મળશે. તપાસ ફાયર બ્રિગેડ પણ કરે છે અને પોલીસ પણ કરે છે, અને ચોક્કસ તેની તપાસ થશે અને જવાબદાર લોકો ઉપર ચોક્કસ પગલાં લેવા. ગેમ ઝોન ની અંદર નાના બાળકોને લઈને પરિવારજનો જતા હોય છે, આવી ઘટનાઓ ન બને એના માટે કોઈ સૂચના? ચોક્કસ એના માટે ફાયર બ્રિગેડ સાથે અમે ચર્ચા કરી, કમિશનર સાથે પણ, કલેક્ટર સાહેબ પણ અમારા સંપર્કમાં છે, અને અમે પૂરેપૂરી એમાં તપાસ કરી અને જેને જવાબદાર લોકો ઉપર પગલાં લેવા. આ અકસ્માત છે એટલે બેદરકારીનું તો આપણે એમાં ના, બધી પરમિશનો તો બધી જાણવા મળી કે લીધેલી છે, પણ ફાયરની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસના અંતે બધો ખ્યાલ આવશે. એટલે આમાં તો હવે હું શું કહી શકું. હવે તમે રમેશભાઈ, ગંભીર વાત છે કે બાળકો ફસાણા છે, બાળકોના મોત થયા છે, કેમ કે બોડી એક તો અમારી સામે છે. ચોક્કસપણે તપાસ પણ થશે અને જવાબદારો ઉપર પગલાં પણ લેવામાં આવશે. ચોક્કસ જવાબદારો સામે પગલાં છે તે લેવામાં આવશે તેવું